છેલ્લા 24 કલાકમાં જેટલી પણ ઘટનાઓ બની છે, જેટલા પણ મહત્વના અને તમારે જાણવા જેવા સમાચાર છે ને, એ બધા વિશે અમે તમને ટૂંકમાં જણાવી દઈશું. અને એ જાણવા માટે તમારા વિડીયો આખો જોઈ લેવાનો છે. અને શરૂઆત આપણે ગુજરાતથી કરીએ તો ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામ જાહેર થયા છે, જેમાં આપણે ભાજપનો દબદબો જોવા મળ્યો હતો. સાથે જ જે કોંગ્રેસ છે તેના સુપડા પર સાફ થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે. રાજ્યના 68 નગરપાલિકાના પરિણામો સ્પષ્ટ થઈ ગયા છે. 68 માંથી 62 નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે, જ્યારે રાજ્યમાં કોંગ્રેસને માત્ર એક જ નગરપાલિકા મળી છે. 68 નગરપાલિકાની 1844 બેઠકમાંથી 167 બેઠક બિનહરીફ થતા 66 પાલિકાઓની 1677 બેઠક પર મતદાન થયું હતું. જાણીતું છે કે 16 ફેબ્રુઆરીના દિવસે મતદાન થયું હતું અને આજે મતદાન હતું, જે ચૂંટણી હતી તેના પરિણામ જાહેર થયા હતા. અગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરી રહ્યા છીએ તો આપણે જુનાગઢને કેવી રીતના ભૂલી શકીએ. જુનાગઢ ભાજપનો ગઢ માનવામાં આવે છે. હવે ભાજપના ગઢમાં 60 બેઠકોમાંથી 48 બેઠક આજે ભાજપના ફાળે ગઈ છે, જ્યારે 11 બેઠકો કોંગ્રેસના ફાળે, જ્યારે એક બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે. મહત્વની વાત એ છે કે ફરી એકવાર લોકોએ ભાજપ પર ભરોસો મૂક્યો છે, જ્યારે જુનાગઢમાં ઘણી બીજી સમસ્યાઓ પણ છે, પરંતુ આ વખતે જોવાનું એ રહેશે કે ભાજપ ઉપર લોકોએ ભરોસો મૂક્યો છે તો લોકોનો ભરોસો ભાજપ બનાવી રાખે છે કે પછી ફરી એકવાર ભાજપનો જે વિશ્વાસ છે એ તૂટે છે. હવે ચૂંટણીના પરિણામમાં ભલે ચારે તરફ ભાજપનો ભગવો ફેલાયેલો હોય, પરંતુ 2 બેઠક એવી છે જ્યાં ન તો ભાજપ ફાવી કે ન તો કોંગ્રેસ ફાવી. આ 2 બેઠક પર સમાજવાદી પાર્ટીએ જીત મેળવીને સૌને ચોંકાવી દીધા છે. પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીનો વિજય થયો છે. રાણાવાવ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીએ 20 અને ભાજપે 8 સીટ પર વિજય મેળવ્યો, જ્યારે કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીએ 14 અને ભાજપે 10 સીટ પર વિજય મેળવ્યો છે. ટૂંકમાં ધીરે ધીરે જે સમાજવાદી પાર્ટી છે એ પણ ગુજરાતમાં પગપેસરો કરી રહી છે. આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ તો હતો, પરંતુ એ બધાની વચ્ચે આજે સુરતના માંગરોળમાં એક એવી ઘટના સામે આવી કે કદાચ તમારા ધ્યાને નહીં આવી હોય. તમને થોડા વર્ષો પહેલા ફેનિલનો કેસ તમને બરાબરનો યાદ હશે કે કેવી રીતના ફેનિલ નામના છોકરાએ છોકરીના ઘરે જઈને ચાકુ મારી દીધું હતું અને એની હત્યા કરી નાખી હતી. આવો જ એક સેમ કેસ આજે સુરતમાંથી સામે આવ્યો છે, જ્યાં ધોરણ 12માં ભણતી એક યુવતીને એના પ્રેમીએ ચાકુ વડે એની હત્યા કરી નાખી. મહત્વની વાત તો એ છે કે જે યુવતી હતી એ સવારે દૂધ લેવા માટે બહાર નીકળી હતી. એ જ સમયે જે પ્રેમી હશે, જે સગીર હશે, એને ચપ્પુ વડે યુવતીની હત્યા કરી નાખી છે. મહત્વની વાત તો એ છે કે બંને એક જ ક્લાસમાં ભણી રહ્યા છે અને બંને વચ્ચે પ્રેમ પ્રકરણ પણ ચાલી રહ્યું હતું, પરંતુ બની શકે કે આગળના સમયમાં આને લઈને બીજા ખુલાસા પણ થઈ શકે છે. એટલા માટે થઈને પોલીસે અત્યારે હાલ તપાસ આગળ હાથ ધરી છે. કુંભ મેળાના હવે થોડા દિવસો બાકી છે, એવામાં ગુજરાતમાંથી પણ ઘણા લોકો પ્રયાગરાજ જઈ રહ્યા છે, પણ આજે એક મોટી દુર્ઘટના થતા બચી ગઈ હતી. સુરતથી પ્રયાગરાજ જઈ રહેલી એક ખાનગી બસ ખીણમાં પડતા બચી ગઈ હતી. આ જે દુર્ઘટના છે એ મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં બની હતી. અજયગઢ પાસે ખીણની કોતરમાં અડધી બસ લટકેલી હાલતમાં જોવા મળી હતી. ઘટનાના પગલે બસમાં સવાર શ્રદ્ધાળુઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે સારી વાત એ છે કે આ જે બસ છે એ ખીણમાં નથી પડી ગઈ અને તમામ શ્રદ્ધાળુઓને બસને જે પાછળનો ઇમરજન્સી ગેટ હોય ને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને પછી એ બસમાં જ તેમને પ્રયાગરાજ ફરી મોકલી દેવામાં આવ્યા છે. થોડા સમય પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે એલોન મસ્કની મુલાકાત થઈ હતી. આ બાદ હવે એવા સમાચાર સામે આવે છે કે હવે ટેસ્લા ભારતમાં ભરતી કરવા જઈ રહ્યા છે. કંપનીએ કસ્ટમર ફેસિંગ બેકએન્ડ સહિત 13 પદો પર ભરતી જાહેર કરી છે. દિલ્હી, મુંબઈમાં 5 લોકોની જરૂર છે એવી પણ જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુમાં પ્લાન્ટની સ્થાપના કરવાની ટેસ્લાની પ્રાથમિકતા જણાઈ છે. અને એકવાર આ જ્યારે પ્રોજેક્ટ ભારતમાં આવી જશે ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે 20 લાખની એક કાર હશે. મહાકુંભ મૃત્યુકુંભમાં ફેરવાઈ રહ્યું છે. આવું વિવાદિત નિવેદન આજે મમતા બેનર્જીએ આપ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું હતું. તાજેતરની ભાગદોડની ઘટનાનો ઉલ્લેખ કરતા મમતા બેનર્જીએ કહ્યું કે મહાકુંભ ધીરે ધીરે મૃત્યુકુંભમાં ફેરવાઈ રહ્યું છે. એટલું જ નહીં, વીઆઈપી લોકોને ખાસ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે અને જે સામાન્ય જનતા છે તેમની માટે ત્યાંની સરકાર કશું નથી કરી રહી. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે આટલો મોટો કાર્યક્રમ યોજવો હોય તો સારી રીતે આયોજન પણ કરવું જોઈએ. આ નામ તમે છેલ્લા ઘણા સમયથી સાંભળતા આવ્યા હશો, પરંતુ આજે સુપ્રીમ કોર્ટે રણવીર અલ્હાબાદિયાને બરાબરની ફટકાર લગાવ્યું છે. તેમણે કહ્યું છે કે તમારા મગજમાં કેટલી ગંદકી ભરી હશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે તમે ફેમસ છો એનો મતલબ એમ નથી કે તમે કંઈ પણ બોલી શકો છો. અત્યારે આ બાબતને લઈને સુપ્રીમ કોર્ટે તેમને આગોતરા જામીન તો આપી દીધા છે, પરંતુ આ સાથે જ તેમને પાસપોર્ટ પોલીસ સ્ટેશનમાં જમા કરવાની વાત કરી નાખી છે. આ સાથે જ તેમને ક્યાંય પણ બહાર જવાની એટલે કે દેશ છોડવાની પણ મનાઈ ફરવામાં આવી છે. આ સાથે જ તેમના ઉપર હવે આગળના સમયમાં કોઈ પણ પ્રકારની એફઆઈઆર દર્જ નહીં થાય. હવે આપણે મેચની વાત કરી લઈએ તો ચેમ્પિયન્સ ટ્રોફી કાલથી એટલે કે 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ જશે અને આ જે ચેમ્પિયન્સ ટ્રોફી છે એ દુબઈ અને પાકિસ્તાનમાં રમાવાની છે.
એવામાં અત્યારે પાકિસ્તાને એક એવી હરકત કરી છે જેને જોઈને ભારતના જે ફેન્સ છે તે ગુસ્સેથી ભરાઈ ગયા છે. અત્યારે જેટલી પણ ટીમ્સ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લઈ રહી છે ને એ બધાના રાષ્ટ્રધ્વજ જે છે એ કરાચી સ્ટેડિયમમાં તમને ફરકાવવા જોવા મળશે, પરંતુ પાકિસ્તાને જે ભારતનો રાષ્ટ્રધ્વજ છે ને તે ત્યાં નહોતો ફરકાયો. હવે પીસીબીએ પોતાના બચાવમાં કહ્યું કે ભારત જે છે પાકિસ્તાનમાં એક પણ મેચ નથી રમવાની, એટલા માટે તેમનો રાષ્ટ્રધ્વજ અમે કરાચી સ્ટેડિયમમાં નથી ફરકાવ્યો. હવે છેલ્લે વાત કરી લે વિદેશની. કેનેડામાંથી એવા સમાચાર સામે આવ્યા કે જે કદાચ તમે સાંભળશો તો તમને એમ થશે કે આવું પણ થઈ શકે છે. કેનેડાના પિયર્સન એરપોર્ટ ઉપર આજે એક વિમાન ક્રેશ થઈ ગયું હતું. બર્ફીલી જમીન હતી, એ જ દરમિયાન જે પ્લેન જે છે એ લેન્ડ કરી રહ્યું હતું. આ દરમિયાન પ્લેન ક્રેશ થઈ ગયું, જેમાં લગભગ 19 મુસાફરો ઘાયલ થયા છે, જ્યારે એમાંથી 3ની હાલત અત્યંત ગંભીર માનવામાં આવી રહી છે. આ સાથે જે ફ્લાઇટ હતી એ ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ હતી અને આ સાથે જ 4 ક્રૂ મેમ્બરને પણ ઈજા થઈ છે. મહત્વની વાત તો એ છે કે આગળના સમયમાં જ્યારે તપાસ થશે ત્યારે ખબર પડશે કે ક્રેશ થવાનું એકચ્યુઅલમાં કારણ શું હતું. અને આ બાબતને લઈને તમે શું વિચારી રહ્યા છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.